હેલો એવરીવન, સ્વાગત છે તમારું ઓજીટી શોના 4th એપિસોડમાં. આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે પંક્તિ પાઠક. શી ઇઝ અ વેલ રેનાઉન્ડ કોરિયોગ્રાફર, યુટ્યુબર, ઇન્ફ્લુએન્સર, એન્જિનિયર એન્ડ વોટ નોટ. ચલો તમને એમના બારેમાં થોડુંક કહી દઉં. She has been the first runner-up of Bharat Ki Shaan Let's Dance show, which streamed on DD National. આટલું જ નહીં, એમને પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય તરફથી બી એવોર્ડ મેળવી ચૂક્યો છે. અને એની સાથે સાથે બુગી વુગી ડાન્સ શોમાં she has earned the first prize along with Dharmesh sir, and she has her guru as Krishna Rao sir and Dharmesh sir જોડે બી એ કામ કરી ચૂક્યા છે in boogie woogie. Also, she is running her own dance academy from many years. Let's Dance Academy is the name. And આટલું જ નહીં, રિસેન્ટલી તમને જાણવામાં બહુ જ ખુશી થશે કે ફેમસ સિંગર ભૂમિ ત્રિવેદી એમની જોડે પણ એમને કામ કર્યું છે. સો ટાઈમ ના વેસ્ટ કરતા લેટ્સ વેલકમ પંક્તિ પાઠક. હેલો, Hi. ફર્સ્ટ ઓફ ઓલ સ્વાગત છે તમારું ઓજીટી શો પર. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. Thank you so much for having me today. યા, સો ટુ બિગિન વિથ અમને તમારી જર્ની વિશે થોડુંક બતાવો કે આટલી બધી અચીવમેન્ટ્સ જે અત્યાર સુધી થઈ છે, સો હાઉ હેઝ ધ જર્ની બીન સો ફાર? એકચ્યુઅલી હું એવું કહી શકું કે મારી જર્ની એક્સાઇટિંગ એટ ધ સેમ ટાઈમ કન્ફ્યુઝિંગ છે બીકોઝ આઈ સ્ટાર્ટેડ માય ડાન્સ એઝ અ હોબી જ્યારે હું 5th સ્ટેન્ડર્ડમાં હતી, અરાઉન્ડ 5th સ્ટેન્ડર્ડમાં હતી એન્ડ અમે ત્યારે ગોધરા હતા. સો Okay. ગોધરામાં એટલી બધી ફેસિલિટીઝ નથી કે Right. લાઈક ત્યાં એટલી બધી એકેડેમીઝ નથી કે જ્યાં તમે જઈને શીખી શકો અને પહેલા ડાન્સનો એટલો બધો ક્રેઝ પણ નતો કે લોકો પોતાને પ્રોફેશન તરીકે ડાન્સને નતા જોતા. ઇટ વોઝ જસ્ટ અ હોબી. સો એ ટાઈમ પર મેં ડાન્સ શીખવાનું સ્ટાર્ટ કર્યું એન્ડ ત્યાં રીચા પાંડે કરીને હતા, Okay. એમના પાસે હું જતી હતી. સો મારા ફર્સ્ટ ગુરુ એ હતા. Right. And then we shifted to Vadodara around like હું 8th standard માં હતી ત્યારે. Okay. So after that I found Krishna Rao sir's Western Dance Academy and I joined that. And ત્યાંથી ધીરે ધીરે મને ડાન્સમાં ઇન્ટરેસ્ટ વધવા માંડ્યો. પહેલેથી જ હતો બટ ત્યાંથી એમની એકેડેમી જોઈન કર્યા પછી મારો ઇન્ટરેસ્ટ વધ્યો એન્ડ મારામાં જે ટેલેન્ટ હતું એ બહાર આવ્યું ધીરે ધીરે. ત્યાં ધર્મેશ સર પણ શીખવાડતા હતા. સો આઈ ગોટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ ટ્રેન્ડ અંડર હિમ. એન્ડ પછી બુગી વુગી શો હતો જેમાં ધર્મેશ સર ઓલરેડી વિનર થઈ ચુક્યા હતા એન્ડ Okay. દેન હી હેઝ ટુ ટેક હિઝ ગ્રુપ ઇન બુગી વુગી. તો એ વખતે સર ફાઇન્ડ કરી રહ્યા હતા કે કોને ગ્રુપમાં હું સિલેક્ટ કરું. સો એમાં મને સિલેક્ટ કરી હતી એમને. જસ્ટ મને 2 months જ થયા હતા અરાઉન્ડ એકેડેમી જોઈન કરવાના એન્ડ હી સિલેક્ટેડ મી ફોર દેટ બુગી વુગી ગ્રુપ ડાન્સ એન્ડ અમે લોકોએ ગણપતિનો ડાન્સ પરફોર્મ કર્યો હતો. આઈ વોઝ અરાઉન્ડ ઇન 9th સ્ટેન્ડર્ડ દેટ ટાઈમ અને એ મારા માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો ટીવી એક્સપિરિયન્સ. સ્ક્રીન પરફોર્મ કર્યું હતું ઇન ફ્રન્ટ ઓફ જાવેદ સર, નાવેદ સર એન્ડ રવિ સર. સો એક બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો એન્ડ વી વન ફર્સ્ટ પ્રાઇઝ ઇન દેટ ગ્રુપ કોમ્પિટિશન. ઇટ વોઝ અ ફેસ્ટિવલ ગ્રુપ કોમ્પિટિશન. Okay. અને એના પછી પાછું લાઈક આપણે ભણવા પર ઓબ્વિયસલી ફોકસ કરીએ એટલે કે ભાઈ ભણવાનું ફર્સ્ટ પ્રાયોરિટી પર હોવું જોઈએ. સો મારું પણ સેમ જ હતું એઝ બધાનું હોય એવી રીતે કે ભાઈ ભણવાનું ને મિસ નહીં કરવાનું. સો ઇન 10th સ્ટેન્ડર્ડ જ્યારે હું હતી તો ત્યારે મારા ક્લાસમાંથી બધાએ લાઈક ધર્મેશ સરે પોતે ડીઆઈડી નું ઓડિશન આપ્યું હતું એન્ડ મારા બહુ બધા મેટ્સે પણ આપ્યું હતું ઓડિશન બટ મેં નતું આપ્યું જસ્ટ બીકોઝ કે ના હું 10th માં છું તો કદાચ સિલેક્ટ બી થઈ ગઈ તો સ્ટડીઝ મિસ થાય. એક્ઝેક્ટલી. સો મેં ખબર નહીં પણ ના આપ્યું ડીઆરડી નું ઓડિશન. સો આફ્ટર દેટ ભણવાનું ચાલ્યું. 11th સ્ટેન્ડર્ડ 12th સ્ટેન્ડર્ડ ખતમ થયું એન્ડ આઈ પરસ્યુડ એન્જિનિયરિંગ આફ્ટર 12th. સો આઈ એમ બેઝિકલી બી ઇલેક્ટ્રિકલ. તો મારી સ્ટડીઝ એટલે એન્જિનિયરિંગની સ્ટડીઝ ચાલી રહી હતી ત્યારે એક બહુ મોટો લાઈફનો ચેન્જ થયો. મારા લાઈફમાં બહુ મોટો એક ચેન્જ આવ્યો જ્યારે ભારત કી શાન લેટ્સ ડાન્સ નો ઓડિશન આયા. તો મેં ઓડિશનમાં
જસ્ટ એમ જ આપી દીધું. લાઈક આજે મને ખબર પડી કે લાઈક ઓડિશન છે અને કાલે જઈને ઓડિશન આપી આવી. ઉર્મી સ્કૂલમાં જ ઓહ, હતું. વાવ. સો ઇટ વોઝ લાઈક દેટ. સો મેં એટલી બધી કઈ પ્રેક્ટિસ પણ નથી કરી. મારો એક પરફોર્મન્સ સરસ સોલો રેડી હતો તો મેં એ જ પરફોર્મ કરી દીધું. હમ, And then I wasn't knowing, like, મેં તો એમ જ ઓડિશન આપી દીધું just for હા. experience. Like, we always think કે ચલો ને એક્સપિરિયન્સ માટે આપી દઈએ. So એવી રીતે મેં ઓડિશન આપી દીધું. હમ, And then I got selected in the first round, second round, third round. And then વાવ. finally, હું finals માં like enter થઈ ગઈ reality show માટે. I was a હમ, top 16 in that show, and it was a duet show. તો correct. એ અને the tragedy was કે મારી final year ની exams હતી of હમ, engineering, and on the other side હું ત્યાં finalist બની, મતલબ finalist નહીં, sorry, top top 16 માં 16. select થઈ Yeah. ગઈ હતી. Yes. સો મારા માટે અને મારા ફેમિલી માટે બંને માટે બહુ ટફ ડિસિઝન હતું કે એક્ઝામ્સ ને છોડી અને ડાન્સ ને પ્રાયોરિટી આપવી કે ડાન્સ ને છોડી હમ, અને એક્ઝામ ને પ્રાયોરિટી આપવી. સો દેટ વોઝ અ રિયલી ડિફિકલ્ટ પાર્ટ. એના પછી મારી જર્ની સ્ટાર્ટ થઈ એન્ડ વન બાય વન મેં પરફોર્મન્સીસ આપ્યા. ઓલમોસ્ટ શોમાં 35 performances minimum મેં આપ્યા છે, કદાચ 35 to 40. So it was such a long journey. Like અમે લોકો 2 months માટે મુંબઈ જ હતા. હમ, And mom dad specially every week travel કરતા હતા હમ, on every shoot day. Yes. પપ્પા રજા લેતા હતા સ્પેશિયલી કે ના શૂટ તો મિસ નહીં જ કરું. સો હમ, મમ્મી ને પપ્પા બંને જણા અહીંયાથી 4 o'clock ટ્રેનમાં બેસે એન્ડ દેન ત્યાં આવે એન્ડ દેન આખું શૂટ પતાવે એન્ડ દેન ફરીથી એ લોકો પાછા ટ્રાવેલ કરતા હતા બીકોઝ ત્યાં રહેવાનું અલાઉડ નતું પેરેન્ટ્સને. okay. સો I was there and I am a very homesick person કે મને કોઈ દિવસ ઘરની બહાર જવું હા. કે મોમ ડેડ થી દૂર જવું બીકોઝ મારી સ્ટડીઝ બી અરાઉન્ડ મેં બરોડાના નજીકમાં જ કરી છે. મેં જે એન્જિનિયરિંગ કર્યું I pursued my engineering from ITM યુનિવર્સ જે હાલોલ પાસે છે. હમ, સો કોઈ દિવસ લાઈક હું બાર હોસ્ટેલમાં કે એવી રીતે રહી જ નથી. હા. સો મારા માટે બહુ ટફ ટાસ્ક હતું કે how I will manage everything. But ત્યાં એટલી મજા આવતી હતી. We will મતલબ અમે લોકો almost 13 to 14 hours a day rehearse કરતા હતા for the હમ, show. And 4 કે 5 days અમને મળતા હતા and in that we need to perform and prepare 2 to 3 ન્યૂ. performances હમ, minimum. Yes. So એ અમારા માટે એક ટફ ટાસ્ક હતો. હમ, સો બટ યસ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ અને ત્યાં એ શોમાં મને ઘણી બધી વસ્તુઓ શીખવા મળી. લાઈક જે હું અહીંયા નથી શીખતી એ મને બધી જ વસ્તુઓ ત્યાં શીખવા મળી. ત્યાં મેં બધા ડાન્સ ફોર્મ્સ ટ્રાય કરી લીધા હમ, એન્ડ we managed to reach finals. Like we were top 3 and એમાંથી અમે લોકો first runner up હતા. So we bagged the second position in that show. correct. So એ આખી જર્ની બહુ જ બ્યુટીફુલ હતી. I did that show in 2014. હમ, So now it's almost 7 years. But તો પણ હજી હું એના વારામાં વાત કરું કે કઈ કરું તો મને એકદમ ફ્લેશબેક બધું જ મારી હા. નજરની સામે આવી જાય કે કેવું હતું એ એટમોસ્ફિયર ને એ ફીલિંગ to Correct. be in a TV reality show. It is something else and બહુ જ સારો એક્સપિરિયન્સ હતો મારો. And after that again મારી લાઈફ ચેન્જ થઈ બીકોઝ હું ઓલમોસ્ટ મારા થર્ડ સેમિસ્ટરમાં ત્યાં ગઈ હતી, થર્ડ કે ફોર્થ સેમિસ્ટરમાં. એન્ડ પાછા આવ્યા પછી મારું એક આખું 1 year બાકી હતું એન્જિનિયરિંગનું. એટલે પછી મેં પાછી આવી. લાઈક એવરીથિંગ શો એન્ડ ઓલ ગોટ ફિનિશ્ડ એન્ડ વી બેક સેકન્ડ પોઝિશન. અમે પાછા આવ્યા બરોડા અને પછી ફરીથી મેં ડાન્સને થોડુંક સાઈડ કરી અને ફરીથી મેં સ્ટડીઝ પર ફોકસ કર્યું બીકોઝ હમ, મારે એક સાથે બે સેમિસ્ટરની એક્ઝામ ક્લિયર કરવાની હતી જે મેં હા. મિસ કરી હતી એ અને એના સાથે જે ફ્રેશ સેમિસ્ટર હતું Pressure. એનું. Yeah. સો યસ. સો એ બહુ જ મારા માટે ટફ ટાસ્ક હતું કે પેલું ટફ ટાસ્ક ખતમ થયું એના પછી આ એક બીજું નવું ટાસ્ક સ્ટાર્ટ હતું થઈ. જે મારા માટે હા. ટફ હતું. સો મારા લાઈફમાં ઓલવેઝ એ લાઈક ઓપ્શન્સ આયા જ છે કે આઈધર સ્ટડીઝ ઓર ડાન્સ પેરેલલી ચાલ્યા કર્યું છે ઓલવેઝ. એન્ડ દેન હમ, I managed to
pass my engineering with a distinction. વાહ. સો એટલે મેં ત્યારે એ ટાઈમમાં 1 યરમાં મેં પાછું ડાન્સને થોડુંક સાઈડમાં મૂકીને સેકન્ડ પોઝિશન પર રાખીને મેં ફરીથી ભણવાને પ્રાયોરિટી ફોકસ. પર મૂકી યા. અને ફોકસ મારું પાછું થોડુંક બદલાઈ ગયું હતું. એન્ડ ધેન આફ્ટર આઈ ફિનિશ્ડ એન્જિનિયરિંગ તો મને પહેલેથી એવું હતું કે મને જોબ નથી કરવી. મને એવું નતું કે મને હા. શું કરવું છે, બટ મને જોબ નથી કરવી. દેટ વોઝ માય પોઈન્ટ કે ભાઈ મને જોબ નથી કરવી. આઈ વોન્ટ વર્ક ફોર લાઈક 8 hours સેમ રૂટીન એવરી ડે. એન્ડ તો મારા મગજમાં એ વસ્તુ ક્લિયર હતી કે હું જોબ તો નહીં જ કરું. હમ. સો હું એમ જ બેઠી હતી. 2 months થયા મારે સ્ટડીઝ ખતમ થાય અને આઈ હમ. વોઝ સિટિંગ એન્ડ મને આજુબાજુથી એક બે જણા આયા અને મને કીધું કે તમે આટલું સારું શોમાં જઈ આયા છો, તમે આટલું સારો ડાન્સર છો, તો વાય નોટ સ્ટાર્ટ અ ડાન્સ એકેડેમી. સો Okay. ત્યારે મારા મગજમાં એવું કઈ હતું જ નહીં કે હું કઈક ડાન્સમાં પ્રોફેશન મતલબ ડાન્સને પોતાનું પ્રોફેશન બનાવીશ. ઇટ વોઝ ઓલવેઝ માય હમ. પેશન, નો ડાઉટ. Right. બટ મેં ક્યારે પણ એવું નતું વિચાર્યું કે હું એને મારું પોતાનું પ્રોફેશન બનાવીશ. હમ. સો એ ટાઈમ પર મેં વિચાર્યું કે ઓકે વી કેન ટ્રાય કરવામાં કઈ પ્રોબ્લેમ નથી. તો એવી રીતે અમે લાઈક મેં વિચાર્યું કે લેટ્સ ટ્રાય સમથિંગ Yep. કે જે આપણે ગમે પણ છે તો કરવાની મજા પણ આવશે. અને એવી રીતે મેં 2016 સપ્ટેમ્બરમાં મારા Okay. એક ઘરના નજીકમાં એક નાનું સ્મોલ એકદમ રૂમ જેવું હતું, ક્લિનિક હતું. એમાં હમ. મેં સ્ટાર્ટ કર્યું મારું ફર્સ્ટ ડાન્સ એકેડેમી. Okay. એન્ડ ધેન એમાં 20 સ્ટુડન્ટ્સ થયા, 30 થયા. એન્ડ ધેન આઈ શિફ્ટેડ માય પ્લેસ જ્યાં અત્યારે હું છું. હમ. થોડું પ્રોપર ડાન્સ ક્લાસ લીધું. એન્ડ ધેન આઈ શિફ્ટેડ અ સ્ટેપ ફોરવર્ડ in that, and right now we have a family of almost 100 students. Wow. So the journey is literally like unexpected, exciting and confusing at the same time. બટ એ જર્નીમાં મને ઘણી બધી વસ્તુઓ શીખવા મળી છે જે હું કદાચ બીજું કંઈક કરતી કે જોબ કરતી કે એમાં તો મને એમાં શીખવા ના મળતું. સો એ વસ્તુ ફોર શ્યોર છે કે હમ. તમને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુમાં અગર તમે આગળ જાઓ તો તમે ફોર શ્યોર એક પોઝિશન પર પહોંચી શકો છો કે જે Definitely. તમે ક્યારેય જે એટલે હાર્ડવર્ક છે. હમ. હાર્ડવર્ક વગર કશું જ પોસિબલ નથી. બટ યસ એ છે કે તમારે અગર કોઈ એક ગોલ છે, તમારે કશે પહોંચવું છે, તો એના માટે તમારે કોન્સ્ટન્ટ હાર્ડવર્ક, ફેમિલી સપોર્ટ એન્ડ તમારો પોતાની અંદરનો વિલ પાવર એટલો સ્ટ્રોંગ હોવો જોઈએ કે ના હું કરી શકીશ. તો તમે ફોર શ્યોર કરી શકશો. બિકોઝ આ કોરોના પેન્ડેમિક જે આવ્યું છે એના પછી ઘણા બધા લોકોને પ્રોબ્લેમ્સ થયા છે. હા. ઘણા બધા લોકોના વસ્તુઓ બધી લાઈક લાઈફમાં બહુ બધા ચેન્જીસ આવ્યા છે. સો મારા હમ. લાઈફમાં બી એક ચેન્જ આવ્યો, બટ દેટ વોઝ અ પોઝિટિવ ચેન્જ કે જ્યારે ઓફલાઈન ક્લાસીસ બંધ હતા તો હમ. આઈ સ્ટાર્ટેડ અપ ઓનલાઈન ક્લાસીસ. એન્ડ ધેન આઈ ડિડન્ટ ન્યુ કે ઓનલાઈન ક્લાસીસ નો મને રિસ્પોન્સ આટલો બધો સારો મળશે કે અત્યારે મારી પાસે ઓનલાઈન ક્લાસીસમાં વડોદરાના તો છે જ જે લોકો અહીંયા મારા એરિયામાં ઓફલાઈન નથી આવી શકતા કે કોરોનાના લીધે ઓફલાઈન હમ. નથી આવી શકતા. They all are attending our online classes, but also at the same time સિટીની બહાર, સ્ટેટની બહાર, and now we have students internationally from UAE, Wow. Dubai and સાઉથ આફ્રિકા, માડાગાસ્કર. તો બહુ Okay. બધી જગ્યાએથી આપણી પાસે એવા સ્ટુડન્ટ્સ છે જે ઇન્ટરનેશનલી પણ હવે આપણી સાથે જોડાયા છે. સો દેટ ચેન્જ ઇઝ ઓલ્સો વેરી ગુડ ચેન્જ. સો હવે આપણે બંને સ્ટ્રીમ છે આપણી પાસે, ઓનલાઈન એઝ વેલ એઝ ઓફલાઈન. Offline. સો યસ, સો એ બહુ જ એક સારી વસ્તુ છે કે જે લોકોને ઓફલાઈન નથી ફાવતું એ લોકો હમ. પોતાના ઘરેથી પોતાના કમ્ફર્ટ ઝોનમાં કંઈક શીખી શકે છે. Definitely. સો યસ, દેટ્સ ઓલ અબાઉટ માય જર્ની. એન્ડ જે શોમાં હું કહું છું કે જે શોમાં હું ગઈ હતી એમાં મને એક્સપિરિયન્સ બહુ બધો મળ્યો એન્ડ બહુ જ સારા સારા લોકો સામે પરફોર્મ કર્યું. લાઈક સંદીપ સોપારકર સર હતા. હમ. He is a very well-renowned choreographer and a very good dancer. એમને લેટિન ફોર્મનું બહુ જ નોલેજ છે. પોની Okay. મેમ હતા, પોની વર્મા, જે પ્રકાશ રાજ સરના વાઇફ છે એન્ડ એમને પ્રિયંકા ચોપરા સાથે કામ કરેલું છે.
Wow. and she has been choreographing in Bollywood films. Um, so she was also a very experienced choreographer, and બીજા જે હતા એ ક્લાસિકલ બેઝ હતા. His name was સંદીપ મહાવીર. તો Okay. એ પ્યોર કથક એન્ડ ઓલ હતું. એન્ડ Hmm. અમારા જે હોસ્ટ હતા એ અપાર શક્તિ ખુરાના હતા. Hmm. સો Yeah. યસ, સો નાઉ હી ઇઝ અ બિગ નેમ. ત્યારે Correct. ત્યારે એમના સાથે બહુ જ મજા આવતી હતી, એન્ડ હિઝ નેચર ઇઝ વેરી નાઇસ. અને એ ફિલિંગ જ આખી અલગ હતી કે એ આટલા મોટા મોટા લોકોની સાથે રહેવું, ડે બાય Uh-huh. ડે શૂટ કરવું, એન્ડ બધા પાસેથી કંઈક શીખવા મળતું હતું નવું દરરોજે. Hmm. અમારા ડાયરેક્ટર સર બી અશોક સર, અમારા ક્રિએટિવ હેડ હતા યશોદા મેમ. સો ઓલ વોઝ સચ એક્સપિરિયન્સ એન્ડ સચ રિનાઉન્ડ નેમ્સ કે બધા પાસેથી બહુ જ શીખવા મળ્યું. સો એ 2 મંથ્સ મારા લાઈફના એવા હતા કે જેમાં મેં ઘણી બધી વસ્તુઓ શીખી હતી જે કદાચ એ શો મેં ના કર્યો હોત તો હું ના શીખી શકતી. So Right. that show, that's a really special place in my heart. So yeah, that's all about my journey. યા સો જેમ તમે કીધું કે પેશન અને પ્રોફેશન વખતે એ ટાઈમે ચૂઝ કરવાનો ટાઈમ હતો, તો આ વસ્તુ તો કેટલા બધા લોકો ફેસ કરે છે. ઓલમોસ્ટ ડેલી લાઈફમાં એવી મોમેન્ટ્સ આવતી હોય કે હવે આ કરીએ કે આ કરીએ, બટ તમારી જર્નીથી લોકોને ઇન્સ્પિરેશન મળી શકે કે ના, તમે પેશન તરફ બી સ્ટેપ ફોરવર્ડ કર્યો, એન્ડ ઇફ તમે હાર્ડવર્ક કરી લીધું, then you cannot stop from succeeding. So that's really great thing. And ક્લાસીસ બી આટલા સારા ચાલે છે. એમ સાચું કહેવા જઈએ તો આમ મેલ કોરિયોગ્રાફર્સ ઘણા જોયા છે જે ક્લાસ ચલાવતા હોય, બટ ફિમેલમાં આટલા બધા નથી. એસ્પેશિયલી આપણે ગુજરાતમાં બી જોઈએ ને તો આટલા બધા કોઈ નેમ્સ નથી જે આપણે ખબર હોય કે અહીંયા જઈને આની પાસે શીખીએ. સો દેટ ઇઝ અ લીગસી યુ હેવ બીન ટેકિંગ ફોરવર્ડ. સો લાઈક big congratulations on that first of all. Thank you so much. Thank you so much. And recently, tell us something about the Bhumi Trivedi project. How was it? Any some experiences you want to share? Actually, that project holds a different stage of my life, like classes Okay. ne and all. તો obviously, હું કરું જ છું. Now it's almost 5 years Right. of Let's Dance Academy. So Hmm. એમાં તો obviously આપણી family day by day it's getting bigger and bigger. Yes. But this was a music video choreography જે મારા માટે એક Okay. નવો experience હતો, and જે મારું Hmm. first time હતું. So every time Right. there is a first time. We can say that. Definitely. Yeah. So this was my first time, and મને એક offer આવી Wide Angle Studios તરફથી કે ભાઈ આવી રીતે અમે એક પ્રોજેક્ટ કરી રહ્યા છે of Bhumi Trivedi, and Okay. the music album છે, and it was like for Parul University. Okay. So yes, એક સારો experience હતો. So I said yes, I'll do it. So I Hmm. was the lead choreographer of that music video album, and એમાં Okay. dancers પણ છે, એટલે એક rap song છે જેમાં Okay. ભૂમિ પોતે જ એક્ટ કરી રહ્યા છે, એન્ડ Wow. એની સાથે બેકગ્રાઉન્ડમાં અમુક સ્ટોરી લાઇનઅપ છે, એન્ડ અમુક ડાન્સર્સ થોડા હિપ હોપ Hmm. ફીલ માટે થોડું ક્રિએટ કર્યું છે. So Okay. yes, so I was there as a choreographer, and I was with my team of few 5 to 6 dancers. Okay. And એક સરસ એક્સપિરિયન્સ હતો, એક ડિફરન્ટ એક્સપિરિયન્સ હતો. એક જે 2 દિવસ હતા, એક રિહર્સલ એન્ડ એક Hmm. શૂટ નો જે દિવસ હતો. So it was really a new experience for me. And હવે એક એ ફિલ્ડમાં પણ મેં સ્ટેપ ફોરવર્ડ કર્યું છે, એન્ડ એક સ્ટેપ Yeah. એક લીધો That's છે a huge આગળ. step. Yeah. So Right. yes, so એક સરસ ફિલિંગ હતી. એક એ Hmm. તમારા એ એટમોસ્ફિયર આખું અલગ હોય, શૂટ લાઈફ એન્ડ that hectic Correct. schedule, and all day shoot. તો yeah, it was a different experience, but બહુ જ મજા આવી. Experience પણ બહુ જ સારો હતો, and Hmm. looking forward for more such projects in future. Right. So So yes, hoping for the best. right, right. Interaction with Bhumi was also amazing, I guess. Knowing her as Yes, a yes, person. yes. She's a down to earth person, Hmm. and एकदम soft
છે, કાઇન્ડ હાર્ટેડ છે, એન્ડ ઓકે. આપણી ગુજરાતી પણ ગુજરાતી, યસ ગુજરાતી છે. યસ. સો એ એક કનેક્ટિવિટી કનેક્ટ પણ છે બેસ. કે ભાઈ હમ. એક તમને કનેક્શન બેસે. આપણા ગુજરાતથી છે, વડોદરાથી છે સ્પેશિયલી. સો એક અલગ કનેક્શન બિલ્ડ થાય જ્યારે તમને કોઈ એવું પોતાના સિટીનું કે પોતાના સ્ટેટનું કોઈ મળે તો વી ઓલવેઝ ફીલ અ ડિફરન્ટ કનેક્શન વિથ ધેટ પર્સન. તો એક એ સરસ હતું એમની સાથે કોન્વર્ઝેશન એન્ડ ઓલ, એમનું શૂટ પર એમને લાઈવ જોવા કે એ પોતે પણ શું કરી રહ્યા છે એ હા. એક્સપિરિયન્સ કરવો, નોટિસ કરવું. Because she is a beautiful singer, like she has a beautiful voice. Like મને એમનું રામ ચાહે લીલા ચાહે, that's my favorite યસ. song. અને એ હમ. સોંગ એવું છે કે તમને, એન્ડ that is a dancing song. ક્યારે પણ તમે એના પર કરેક્ટ. ડાન્સ કરશો હા. તો someone will never feel like અરે ફરીથી કેમ આ song, because that song has that special touch, especially for હમ. dancers. So એમના ઘણા બધા સોંગ્સ છે અને આ જે સોંગ છે રેપ સોંગ એ પણ આઈ થિંક બહુ જ મસ્ત છે. મને પર્સનલી બહુ જ ગમ્યું. સો ઓકે. ડાન્સર્સ માટે સ્પેશિયલી આ બીટ્સ એન્ડ ઓલ, અને હા. આપણે અહીંયા સોંગ્સ આપણું ઓરિજિનલ સોંગ છે. સો રેપ સોંગ્સ બહુ જ બધા આવે છે, બટ હમ. આ એક કંઈક ડિફરન્ટ છે. મોટિવેશનલ રેપ સોંગ છે, વી કેન સે દેટ. સો યસ, બહુ મજા આવી એન્ડ સરસ એક્સપિરિયન્સ બહુ જ સરસ હતો. એમના જે ડાયરેક્ટર હતા એમાં અકબર એન્ડ આલમ હતા. એમને રોકસ્ટારના ઘણા બધા સોંગ્સ કરેલા છે ડાયરેક્ટ. સો ઓકે. દે વર ઓલ્સો વેરી ગુડ પર્સનાલિટી. વાઇડ એંગલ સ્ટુડિયોઝનું પણ સારું એવું પ્રોડક્શન હાઉસ છે એન્ડ એ હમ. લોકો આવા મ્યુઝિક આલ્બમ્સ વારે વારે પ્રોડ્યુસ કરે. અને હમ. યસ, on a frequent basis they use and keep uploading such videos. So it was a different and great experience. Yeah. અને ઓલ્સો તમારી જર્ની પરથી એક વાત તો ક્લિયરલી નીકળે છે કે ફેમિલી સપોર્ટ ઇઝ ધ મેઇન થિંગ. હવે તમે કોઈ બી પ્રોફેશનમાં હો, બટ if ફેમિલીનું સપોર્ટ છે તો તમે ડેફિનેટલી આગળ વધવાના જ છો. સો દેટ મસ્ટ ઓલ્સો હેવ બીન વેરી સ્પેશિયલ ફોર યુ, રાઈટ? લાઈક Yes, that કોન્સ્ટન્ટલી. is actually, yes, actually એ સૌથી મેઇન પાર્ટ છે મારા આખા જર્નીનો. હું એવું કહી શકું કે મારું જે પણ અત્યારે હું કરી શકું છું એ હું કદાચ એકલી હોત કે મારે વિધાઉટ સપોર્ટ કરવાનો હોત તો હું ના કરી શકતી. દેટ ઇઝ ફોર શ્યોર. નોટ હમ. મી, બટ હું કોઈની પણ વાત કરીશ, કોઈ પણ આર્ટિસ્ટની કે કોઈ પણ એ મતલબ કોઈ પણ ફિલ્ડમાં તમે હો, પણ અગર તમને તમારા ફેમિલી વાળા સપોર્ટ ના કરે, સ્પેશિયલી તમારા પેરેન્ટ્સ અગર સપોર્ટિવ ના હોય તો હમ. એ તમારા માટે બહુ જ એક ટફ ટાસ્ક બની જાય કે તમે એને કેવી રીતે કરશો. બીકોઝ તમારા પર બહુ બધા રિસ્ટ્રિક્શન્સ આવી જાય, બાઉન્ડ્રીઝ ક્રિએટ થઈ જાય, જેના માટે તમે રેડી ના હો અને તમારું ફોકસ ઓલવેઝ એના પર રહે કે વાય માય ફેમિલી ઇઝ નોટ સપોર્ટિંગ મી. સો મારા હમ. કેસમાં એ વસ્તુ સૌથી પોઝિટિવ રોલ પ્લે કર્યો છે કે જ્યારે હું પોતે એવું વિચારતી હતી કે હું એક્ઝામ છોડીને કેવી રીતે ડાન્સ રિયાલિટી શો કરીશ, હા. ત્યારે એ ટાઈમ પર મારા પેરેન્ટ્સ હતા કે કઈ નહીં, જોવું જશે, જસ્ટ લીવ દેટ. તને અત્યારે ઓપોર્ચ્યુનિટી મળી છે, તને ગમે છે, યુ આર ટેલેન્ટેડ, ગો ફોર ઇટ. તો આવા પેરેન્ટ્સ હોવા બહુ જ અઘરું હોય છે. અને બંને મોમ એન્ડ ડેડ બંને સપોર્ટિવ હોવા બી બહુ અઘરું હોય છે. કોઈકના સાચી વાત કેસમાં છે. મોમ સપોર્ટિવ હોય છે, કોઈકના હા. કેસમાં ડેડ સપોર્ટિવ હોય છે, પણ બંને સપોર્ટિવ હોવા દેટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે અગર કોઈ એક જણનો બી સપોર્ટ ના હોય ને તો ઇટ ગોઝ લાઈક ધીસ વે, બટ અગર બંનેનો સપોર્ટ હોય તો ધ ગ્રાફ ઓલવેઝ ગોઝ અપ એન્ડ અપ. રાઈટ. એન્ડ તમને પેરેન્ટ્સનો જે સપોર્ટ હોય ને એનાથી તમને જે સ્ટ્રેન્થ મળે ને એ બીજા કશાથી ના મળે. બીકોઝ હાર્ડવર્ક તો છે જ, નો ડાઉટ, હમ. બટ યોર ધ સપોર્ટ મેન્ટલી, ફાઇનાન્શિયલી, કેમ કે આ બધી વસ્તુઓમાં એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કરેક્ટ. ઘણા બધા લોકોને એ વસ્તુ નથી મળી શકતી. તો હું પોતાને લકી માનું છું કે મને ક્યારે પણ એવી કોઈ પ્રોબ્લેમ નથી આવી, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, હમ. કે કે ના ભાઈ આ કોસ્ટ્યુમ નહીં લઈ શકો, આ ડાન્સ ક્લાસમાં નહીં જઈ શકો. સો એ બી હમ. બહુ મોટો રોલ, ઘણા બધા લોકોના લાઈફમાં એ રોલ બી એવું હોય છે કે બધું સપોર્ટિવ હોય બટ ક્યારેક ના યા. કરી શકતા હોય. સો એ બધી જ રીતે આઈ ફીલ વેરી લકી કે મને એ બધું જ મળ્યું છે અને ક્યારે પણ મને કોઈ વસ્તુની કમી નથી થઈ. અને મમ્મી ઓલવેઝ મારા કોસ્ટ્યુમ્સ બી જાતે ડિઝાઇન કરેલા છે. જયારે વાવ. ગોધરા હતા અમે તો ત્યાં નતા મળતા કોસ્ટ્યુમ્સ, કશે હમ. પાર્ટિસિપેટ કરવું હોય કોમ્પિટિશન્સમાં તો
she used to go and buy few things of decoration, અને જે હમ પ્લેન ચણિયા ચોલી હોય એના પર આભલા લગાવવાના, જાતે ફેવિકોલ થી સ્ટિક કરવાના એન્ડ ઓલ. સો ઓકે એવરીથિંગ આઈ રિમેમ્બર કે એટલું બધું કરેલું છે. એન્ડ હમ અમે લોકો એવું નહીં કે ગોધરા છે તો ગોધરા જ, ગોધરાથી બરોડા પણ એ વખતે પણ અમે કોમ્પિટિશન્સ માટે આવતા હતા કે જે ઓકે આપણને નવો એક્સપિરિયન્સ મળે. સો હમ હું પોતે પણ એ ફેઝ થી ગયેલી છું જેમાં મેં કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કર્યું છે, હું કોમ્પિટિશન્સ જીતી છું. હવે એવું નાઈસ છે કે આઈ ગો ફોર જજ જજે એઝ અ જજ ટુ જજ કોમ્પિટિશન્સ. સો એ જે ફેઝ હતો ફ્રોમ બિંગ અ કન્ટેસ્ટન્ટ ટુ બિંગ અ જજ, તો એ બહુ એક મોટી જર્ની હતી લાઈફની કરેક્ટ જે મેં ટ્રાવેલ કરી છે. એન્ડ એમાં મારા મમ્મી પપ્પા બંનેનો બહુ જ મોટો હાથ છે. પપ્પાએ પણ કોઈ દિવસ કશી વસ્તુ માટે ના નથી પાડી. મમ્મી ઓલવેઝ, મમ્મી તો 24 hours મારી જોડે ને જોડે જ, આઈ કેન સે દેટ કે મમ્મી ઓલવેઝ મારા જોડે ને જોડે રહેતી હતી. સો ત્યાં શોમાં પણ ઇવન હમ આવે ત્યારે જમવાનું લઈ આવે, નાસ્તા બનાવીને લઈ આવે. હા સો ઓલ દેટ પેમ્પરિંગ જે મધર્સ યુઝ્યુઅલી બધી મધર્સ મધર્સ હાર્ટ કરતી હોય. એવું છે હા યસ. સો એ બધું જ મેં એક્સપિરિયન્સ કરેલું છે. એન્ડ એ બધી જ સ્ટ્રેન્થ, અને મમ્મી ઓલવેઝ એવું કે આ નથી થતું બરાબર, આ બરાબર નથી થતું, આ સેજ પણ બરાબર. શી ઇઝ નેવર સેટિસ્ફાઈડ કે યા એ જયારે પણ આવે ને કઈ પણ, એટલે ઓલવેઝ એ મને ટોકે કે ના હા આ હા નથી થતું. નાઉ શી ઇઝ અ ગુડ, એટલે હું જજ કરવા જાઉં છું બટ એને જજ કરવા મોકલો ને તો એ પણ જજ કરી શકે. શી ઇઝ દેટ મચ પોલિશ્ડ એવું કહી શકું. હમ કેમ કે એટલો બધો ડાન્સ એને જોયો છે મારી જોડે રહીને. અને એ પોતે પણ બહુ સારી ડાન્સર છે. લાઈક શી ઇઝ વાવ નાઉ ગોઈંગ ટુ બી 50 સૂન. બટ એ ડાન્સ કરે છે. મેં ઘણા બધા વિડીયોઝ એના સાથે મૂક્યા પણ છે. તો એનામાં ગ્રેસ એનર્જી, સો આઈ સમવેર થિંક કે મને એનામાંથી જ આવ્યું છે ક્યાંક ને ક્યાંક. વી સે દેટ યા મને જીન્સમાં મળ્યું છે. તો હું એવું કહી શકું છું કે મને મમ્મીના જીન્સ, મતલબ મમ્મીના જીન્સ હમ આવ્યા છે કે એનું ટેલેન્ટ મને મળ્યું છે. એન્ડ મારો ભાઈ છે, આઈ હેવ અ યંગર સિબલિંગ, હી ઇઝ 5 years younger than me. તો એને પણ ઘણી બધી વસ્તુ સેક્રિફાઈસ કરી છે. કેમ કે જયારે મારા પર મમ્મી પપ્પાનું ફોકસ હોય તો ઓબ્વિયસલી સિબલિંગ્સ પર હા થોડું ઓછું થઈ જાય. કેમ કે એક જણ પર ફોકસ કરતા હોય તો બીજા, તો એને પણ મને એટલું સપોર્ટ કર્યો છે કે ના ભાઈ કઈ દીદી આગળ જાય છે કે દીદીનું લાઈક કઈક હા એટલે ઓલવેઝ મોટિવેટિંગ. એ પણ મારો ક્રિટિક છે ને, એમ બી ઓબ્વિયસલી આપણાથી યંગર હોય, ક્રિટિક હોય જ. આ હા નથી બરાબર, પેલું નથી બરાબર, સો એ નોકઝોક ચાલતી હોય. બટ યસ, ઓન ધ સેમ સાઈડ જયારે મુંબઈમાં હું 2 months હતી તો મમ્મી પપ્પાનું આવવા જવાનું બહુ જ થતું હતું. ત્યારે એના પર બિલકુલ ફોકસ નતા કરી શકતા મમ્મી પપ્પા. તો હમ એને બહુ બધી વસ્તુઓમાં નાનું થઈને બી એડજસ્ટમેન્ટ કર્યું છે. સો એ બધી નાઈસ નાની નાની વસ્તુઓ બહુ મેટર કરતી હોય છે ફેમિલી સપોર્ટ માટે. એન્ડ દેન નાઉ આઈ એમ મેરિડ સિન્સ લાસ્ટ 8 months, હવે 8 months થઈ ગયા. તો ઓકે મારા જે હસબન્ડ છે એ પણ એટલા સપોર્ટિવ છે. સો આઈ એમ વેરી લકી. લાઈક બધા એવું કહેતા હોય કે ભાઈ લગ્ન પછી લાઈફ ચેન્જ થઈ જાય, આવું હા થાય ગર્લ્સ માટે. એન્ડ દેટ ઇઝ ટ્રુ, નો ડાઉટ, દેટ ઇઝ ટ્રુ. બટ મને મારા હસબન્ડ નો સપોર્ટ પણ એટલો મળ્યો છે, અને મારા ઇનલોઝ બી એવું લાઈક they never restrict me for anything કે ના તું હમ આ ના કર, તું આ ના કર. એન્ડ શિવાંગ ઇઝ રિયલી વેરી સપોર્ટિવ હસબન્ડ બી, આઈ કેન સે કે એ પણ ઓલવેઝ મને એવું જ કહે છે કે તું તારા કરિયર પર ફોકસ કર, તે આટલું બધું અચીવ કર્યું છે તો યુ શુડ નોટ જસ્ટ હમ focus on social things, but you must keep your things in priority. તો એ બધી વસ્તુઓ મને ડે ટુ ડે લાઈફમાં બહુ હેલ્પ કરે છે, મોટિવેટ કરે છે કે હું આ વસ્તુ કર્યા કરું આગળ ને આગળ, અને આ નાઈસ વસ્તુનું ગ્રો કરું, ના કે હું એનાથી નીચે આવું. હા સો ફેમિલી સપોર્ટ, આઈ થિંક આઈ મસ્ટ સે, આ પ્લેટફોર્મ થ્રુ હું એવું કહેવા માંગીશ બધાને કે હમ પ્લીઝ અગર તમારા ચાઇલ્ડમાં ટેલેન્ટ છે, અગર તમારું ચાઇલ્ડ ટેલેન્ટેડ છે, નોટ ઓનલી ડાન્સ, એની ફિલ્ડ, જો તમને નાઈસ લાગે છે એને કંઈક ભણવાથી અલગ કરવું છે, એને કંઈક પોતાનું કંઈક કરવું છે, તો લેટ હિમ ઓર હર ડુ દેટ. બીકોઝ બહુ બ્લેસ્ડ હોય છે જે લોકોને કંઈ ગમતું હોય અને એ પોતે કરી શકતા બરાબર હોય છે. ડેફિનેટલી સો પ્લીઝ ડોન્ટ સ્ટોપ ધેમ, કેમ કે તમારો જો થોડોક સપોર્ટ બી મળશે તો એ લોકો ઘણું બધું કરી લેશે લાઈફમાં. સો પેરેન્ટ્સ plays a very important role, and then after marriage husband also ઓલ plays equal important role, and his હમ family too.
તો ગર્લ્સ માટે એક બહુ મોટી બાઉન્ડ્રી છે જેમાંથી જવું પડે છે. સો બટ આઈ થિંક હવે એવું ટાઈમ આવી ગયો છે કે બધા ધીરે ધીરે સ્ટેપ ફોરવર્ડ કરી રહ્યા છે અને ઇક્વાલિટીમાં ધીરે ધીરે બધા માને છે અને સમજે બી છે. સો દેટ ઇઝ અ પોઝિટિવ ચેન્જ. ભલે 10% લોકો પણ છે એવા લોકો. એટલે આખી વર્લ્ડમાં બહુ બધા લોકો ચેન્જ થઈ જાય તો આપણે તો અલગ જ લેવલ પર હોઈશું. આવું થઈ યસ જાય એટલે તો એક્ઝેક્ટલી. સો એ તો દેટ ઇઝ ઇમ્પોસિબલ રિયલી છે નેક્સ્ટ. બટ ધીરે ધીરે એક એક કરીને એવું બોલતે ને બૂંદ બૂંદ સે સમુંદર બનતા હે. સો આવું વી કેન લાઈક ઓફકોર્સ આટલી ઓડિયન્સ બી જોઈને એવું સમજશે, ધીમે ધીમે મેસેજ પાસ ઓન થશે તો ઇટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ અફેક્ટ પીપલ. એન્ડ સો દેટ્સ રિયલી ઇન્સ્પાયરિંગ. સો આટલી મસ્ત જર્ની રહી અત્યાર સુધી, ફ્રોમ લાઈક કોલેજ ટાઈમથી અત્યારે આટલો બધો ગ્રોથ થયો. સો હવે આગળ કોઈ સ્પેસિફિક ફ્યુચર પ્લાન્સ કે ક્લાસનું આગળ કન્ટિન્યુ કરવું એન્ડ ઓલ? યસ ઓબ્વિયસલી મારા મગજમાં બહુ જ બધા પ્લાન્સ છે ભરેલા અત્યારે જે મને કરવા છે એન્ડ સૂન ફ્યુચરમાં આઈ થિંક આઈ વિલ ડુ ઇટ ફોર શ્યોર. સો ફર્સ્ટ પ્લાન ઇઝ કે મારે પોતાની ડાન્સ એકેડેમી ઓન કરવી છે. આઈ વોન્ટ ટુ પરચેઝ માય ઓન ડાન્સ એકેડેમી. સો દેટ ઇઝ માય ફર્સ્ટ ડ્રીમ બીકોઝ અત્યારે જે ડાન્સ એકેડેમી છે દેટ ઇઝ ઓન રેન્ટ. સો મારી ફર્સ્ટ ડ્રીમ એ છે કે પોતાનો ડાન્સ ક્લાસ લેવો છે અને પોતાની જાતે પોતાના મનથી એને ડેકોરેટ કરવો છે. સો આઈ હેવ ડ્રીમ ડાન્સ ક્લાસ. સો આઈ વોન્ટ ટુ મેક દેટ come true. એન્ડ યસ આઈ વોન્ટ કે LDA ની લેટ્સ ડાન્સ એકેડેમી ની હજી વધારે બ્રાન્ચીસ ઓપન થાય ઓલ ઓવર ગુજરાત. પહેલા વડોદરા પછી ઓલ ઓવર ગુજરાત, સ્ટેપ બાય સ્ટેપ. આપણે ડાયરેક્ટ જમ્પ નથી કરો. સો યસ. સો આ બે મારા અત્યારે સૌથી મોટા પ્લાન્સ છે ફોર એકેડેમી. એન્ડ મારા પર્સનલ ગ્રોથ માટે પણ મને છે કે હું ક્લાસિકલ શીખવું છે મારે, જે હું શીખી નથી શકી બીકોઝ હું ગોધરામાં હતી, ત્યાં ક્લાસિકલ ટ્રેનિંગ કોઈ હતું નહીં ત્યારે. એન્ડ દેન વડોદરા પછી સ્ટડીઝમાં થોડી ઇન્વોલ્વ થઈ ગઈ તો એમાં ના જઈ શકી. અને હવે મારી પોતાની ડાન્સ એકેડેમી છે 5 yearsથી. તો હવે હું પછી થોડુંક ખચકાઉ છું જતા કેમ કે મને થોડા ટાઈમ ઇશ્યુઝ આવે છે. સો બટ યસ મને શીખવું છે. સો મારી પર્સનલ ગ્રોથ બી મારે કરવી છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટોપ માય સેલ્ફ કે ના બસ મેં બધું કરી લીધું એવું નથી. આઈ વોન્ટ ટુ લર્ન. એટલે હજી મારે પણ ઘણું બધું શીખવાનું બાકી છે લાઈફમાં. સો બસ આવા નાના મોટા અમુક પ્લાન્સ છે જે હોપફુલી જલ્દી થશે પૂરા. તો એના માટે જ વર્ક કરી રહી છું હું અત્યારે તો. ગુડ લક ફોર દેટ એન્ડ આઈ એમ શ્યોર તમે કરી જ લેશો કોઈ બી હિસાબે. Really you have living a inspiration for people, especially as a female choreographer. જે જરૂર છે લોકોને અત્યારે નથી જ દેખાતા. આમ કોઈ નામ આપણે વિચારવા જઈએ તો તરત તો નથી આવતો માઇન્ડમાં. સો આ ચેન્જ ધીમે ધીમે આવતો જ જશે આઈ ગેસ, આટલું બધું ડેવલપમેન્ટ જે હિસાબે થઈ રહી છે. સો દેટ ઇઝ યસ રિયલી એક્ઝેક્ટલી. હા એટલે મારા પાસે પણ ફિમેલ રેશિયો જ વધારે છે ફોર સ્ટુડન્ટ્સ ઓલ્સો આઈ કેન સે કે લેડીઝ મારા ત્યાં બહુ જ બધી આવે છે જેને પોતે ઇન્સ્પિરેશન મળે છે બીકોઝ અમુક ટાઈમ પછી શું થાય કે લેડીઝ ક્યાંક ને ક્યાંક જઈને અટકી જતી હોય છે ઇન ફેમિલી, હસબન્ડ, કિડ્સ, એવરીથિંગ. તો હવે એ લોકોને ક્લાસીસમાં આવે છે. ઘણી બધી મારી પાસે એવી લેડીઝ છે જે બહુ જ ઇન્ટરેસ્ટેડ છે ડાન્સ માટે. એન્ડ એમાંથી મારા એક સ્ટુડન્ટ છે એમને તો પોતાનું પાછળ એક ઘરની પાછળ એક નાનું ડાન્સ ક્લાસ બી ખોલી દીધું છે. સો કેમ કે એમની ડ્રીમ હતી કે હું ક્યારેક ને ક્યારેક મારો પોતાનો ડાન્સ ક્લાસ ખોલું. સો નાઉ એ આપણા અંદર ટ્રેન થયા, આપણી એકેડેમી થયા એન્ડ આફ્ટર 2-3 years એમને પોતાની એકેડેમી ખોલી છે અત્યારે. સો એમના લેવલ પર શીખવાડે છે પણ એમને એવું ફીલ થાય છે કે હું પોતે કંઈક કરી રહી છું પોતાના માટે. અને સો યસ, સો લેડીઝ બહુ જ ઇન્સ્પાયર થાય છે. ગર્લ્સ આવે છે આપણે ત્યાં, બહુ જ ટેલેન્ટેડ ગર્લ્સ આવે છે. સો આપણે ત્યાં રેશિયો બોયઝનો બી છે બટ ગર્લ્સનો રેશિયો, ફિમેલ રેશિયો આપણે ત્યાં બહુ જ મોટો છે. એન્ડ હું એ જ કહેવા માંગુ છું કે એવું નથી કે આ કઈ ડાન્સ ફિલ્ડ એટલે ફોર બોયઝ. ઇટ્સ નોટ લાઈક દેટ. ડાન્સ ફિલ્ડ કે કોઈ પણ ફિલ્ડ ઇટ્સ ફોર એવરીવન. જે પણ એમાં કરવા શીખવા માંગે છે, એમાં આગળ વધવા માંગે છે, તો કોઈ પણ ફિલ્ડ બધા જ માટે હોય છે.
કોઈ બી એક વર્ગ માટે ક્યારેય નથી હોતું. સો યસ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. હું સિંગલ હેન્ડેડલી મારી એકેડેમી ચલાવતી આવી છું અત્યાર સુધી. હા એન્ડ આઈ હેવ પુટ અપ સમ અસિસ્ટન્ટ્સ, બટ ક્યારેક આવે ક્યારેક ના આવે એવું. તો હું હા ખાસા ટાઈમથી સિંગલ હેન્ડેડલી કરી રહી છું, કેમ કે વચ્ચે કોરોના આવી ગયો. પહેલા એક અસિસ્ટન્ટ હતા, પછી વચ્ચે હમ કોરોના આવી ગયો, સો બધું થોડુંક આમ તેમ થઈ ગયું. right. So now I'm planning for making a team. So કે એક એલડીએ ટીમ બનાવી છે કે હમ જે આપણે જેટલી પણ બ્રાન્ચેસ કરવી હોય, જે પણ આગળ ત્યાં ફ્યુચરમાં કરાઈ પ્લાન શકે કરવું ટીચર. હોય, હમ આપણે કરાવી શકીએ છીએ. So I want to train a few other girls also, especially girls, કે જે અગર હું હોઉં તો વેલ એન્ડ ગુડ, બટ મારા એબ્સન્સમાં બી એ લોકો ટ્રેન એટલા થયેલા કરી હોય શકે. કે એ લોકો ક્લાસીસ અટેન્ડ કન્ડક્ટ કરી શકે. હમ. સો બસ એ જ અમુક ફ્યુ પ્લાન્સ છે જે મારા મગજમાં છે, એન્ડ હોપિંગ ફોર ધ બેસ્ટ. યસ યસ એન્ડ ધેટ્સ ગ્રેટ. બીઇંગ અ ગુરુ, તમે સ્ટુડન્ટની અચીવમેન્ટ જો તો તમને તમારા કરતા વધારે ખુશી થાય કે એ એક લેવલ પર પહોંચી ગયું જેમાં તમારો હાથ રહ્યો છે. યસ, એ તો છે જ. એ બહુ મોટી અચીવમેન્ટ છે કે જ્યારે તમારા પાસે શીખીને કોઈ પોતાનું કંઈક કરે તો એમાં તમને જે ખુશી મળે ને, ઇટ ઇઝ બિયોન્ડ એનીથિંગ એલ્સ. એવું છે. ડેફિનેટલી. સો હવે આગળ આપણી પાસે એક ફન સેક્શન છે. Most of the ઓકે. questions we have covered. It's like a rapid fire round. I will quickly ask a few questions. There aren't much, but let's see. And okay. So, a Gujju food that you know. Gujjo food. Yes. Actually, pani puri. Acha. Okay. Favorite dance style. The favorite dancer is Bollywood all time. Bollywood and Tollywood. Dance industry માં કોઈ crush. Hrithik Roshan. અને એવું કોઈ કે જેમને ઈચ્છા છે કે હું આને કોરિયોગ્રાફ કરું ને આની જોડે પરફોર્મ કરું. Yes, yes, I said Hrithik Roshan They is can be my crush. separately. Okay. હા, he is my crush, forever crush. અને મને પહેલેથી રિતિક રોશન નાની હતી ત્યારથી જ બહુ ગમે છે, અને એની ડાન્સ સ્ટાઇલ બી બહુ જ ગમે છે એમની. સો મારી Yeah. ઓલવેઝ એક ડ્રીમ છે કે એટલીસ્ટ હું એમને કોરિયોગ્રાફ કરું, કાં તો એમના સાથે એક બે એક સ્ટેપ બી પરફોર્મ. કરી શકું, તો Yeah. મારી લાઈફ બની જશે. અને એમને ખાલી જોઈ બી લઈશ તો બી ચાલશે, લાઈક ફેસ ટુ ફેસ મળી લઈશ તો બી ચાલશે. એન્ડ હા. ઇન ફિમેલ લાઈક એક્ટ્રેસ, મને માધુરી દીક્ષિત નું ડાન્સ પર્સનલી બહુ જ ગમે છે, એન્ડ હર એક્સપ્રેશન્સ ઓલ ટાઈમ ફેવરેટ. સો યસ, આ બંને જણને મને ઈચ્છા છે કે આ બંને જણને હું ક્યારેક મારી લાઈફમાં મળું અને Yes. એટલીસ્ટ એ લોકો સાથે કઈ એક બે સ્ટેપ કરું. That would be really great. So that was all mostly. ઓકે. Just a minute to pause for it. Yeah, so that was a really great and fun session with you. I hope all the audience are definitely going to enjoy it. So હવે તમને કોઈ એન્ડિંગ ટિપ્સ લાઈક કેવું હોય પબ્લિક ને કે શું ડાન્સ ઇન્ડસ્ટ્રી છે, ફિટનેસ છે, એના રિગાર્ડિંગ તમને કશું ઓડિયન્સ ને મેસેજ પહોંચાડવો હોય તો. યસ, હું એવું કહીશ કે અત્યારે ફિટનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. મતલબ પહેલેથી જ ઇમ્પોર્ટન્ટ હતું, બટ એનું જે ઇમ્પોર્ટન્સ છે આપણાને કોવિડ પછી વધારે ખ્યાલ આવ્યું છે કે ડેલી એક્સરસાઇઝ કરવી, યોગા કરવા કેટલા ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ હું એવું સજેસ્ટ કરીશ કે જીમિંગ એન્ડ ઓલ ઇઝ ગુડ, નો ડાઉટ. તમને ફાસ્ટ ફોરવર્ડ રિઝલ્ટ જોઈતા હોય તો કરો, નો ડાઉટ. બટ આપણી જે નેચરલ એક્સરસાઇઝીસ છે વિદાઉટ મશીન્સ, યોગા છે, એરોબિક્સ છે, તો એ બધી વસ્તુઓથી તમે યુઝ ટુ થાવ ડે ટુ ડે લાઈફમાં. તમારું સાયકલિંગ છે, એની ટાઈપ ઓફ ફિઝિકલ એક્ટિવિટી, ફિઝિકલ એક્સરસાઇઝ તમે કરી શકો છો, જેનાથી તમે હેલ્ધી તો રહેશો જ, નો ડાઉટ, બટ તમને એક અલગ ફિલિંગ આવશે, ફ્રેશનેસ તમને જે મળશે એનાથી, તમારું સ્ટેમિના, તમારી એનર્જી, તમારી સ્ટ્રેન્થ. સો એક્સરસાઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, હું એવું કહીશ. સો ડે ટુ ડે લાઈફમાં તમે પરસ્યુ કરો તો તમારી હેલ્થ માટે ઘણું જ સારું છે.
એન્ડ ડાન્સ માટે હું એવું કહીશ કે હવે ધીરે ધીરે આપણું વેસ્ટર્નાઇઝ કલ્ચર થવા માંડ્યું છે બધી જ વસ્તુઓમાં. તો ડાન્સમાં બી બધાને હવે હિપહોપ ગમે છે એન્ડ અર્બન સ્ટાઇલ ગમે છે. બહારની જે સ્ટાઇલ્સ છે એ વધારે બધા ધીરે ધીરે શીખવા માટે આપણે ત્યાં પણ બધા એના પર વધારે ફોકસ કરે છે. નો ડાઉટ દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. મતલબ હું સજેસ્ટ કરીશ કે શીખવી જોઈએ બીકોઝ ટુ બી અ વર્સેટાઇલ ડાન્સર ઇઝ અ બ્લેસિંગ. તો શીખવી જોઈએ બધી જ સ્ટાઇલ્સ, બટ એટ ધ સેમ ટાઈમ આપણી જે ઇન્ડિયન કલ્ચર છે, જે આપણું ક્લાસિકલ ફોર્મ છે, સેમી ક્લાસિકલ છે કે બોલિવૂડ છે, જે આપણે પ્યોર બોલિવૂડ કરતા હતા એક ટાઈમ હતો જયારે ગોવિંદા છે, માધુરી છે, તો એ બધા એક બોલિવૂડ ફ્લેવર લઈને આવ્યા હતા, જે ધીરે ધીરે હવે ક્યાંક ને ક્યાંક ખોઈ રહી છે બીકોઝ ઓફ ધીસ ફ્લિપ્સ એન્ડ ટ્રિક્સ એન્ડ સ્ટન્ટ્સ એન્ડ એવરીથિંગ. તો ડાન્સ એક બહુ મોટો એરિયા છે. તો જેટલું વેસ્ટર્ન કલ્ચર કુલ છે એટલું જ આપણું ઇન્ડિયન કલ્ચર પણ ગ્રેસફુલ બ્યુટીફુલ છે. સો આઈ વુડ સજેસ્ટ કે અગર તમને ગમતું હોય અને તમે શીખવા માંગતા હો તો યુ મસ્ટ ટ્રાય ફોર બોલિવૂડ, ઇન્ડિયન કલ્ચર, ક્લાસિકલ ડાન્સ એન્ડ વેસ્ટર્ન ફોર્મ્સ તો છે જ ઓબ્વિયસલી. સો યુ શુડ લર્ન એવરીથિંગ. લાઈક એવું પણ નહીં કે ભાઈ મને ખાલી જ વેસ્ટર્ન ફોર્મ્સ શીખવા છે, મને ક્લાસિકલ નથી શીખવું એવું, બીકોઝ એની ફ્લેવર જ આખી અલગ છે. અને જે ક્લાસિકલ કરી શકે છે આઈ થિંક બધું જ કરી શકે છે. સો આપણા ઇન્ડિયન ફોર્મને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આઈ થિંક મળવું જોઈએ જેટલું હવે ધીરે ધીરે બીજા ડાન્સ સ્ટાઇલ્સને મળે છે. સો યસ, આ પ્લેટફોર્મથી હું એ જ કહેવા માંગીશ કે તમને જે ગમતું હોય એ કરો. નોટ ઓનલી ડાન્સ, તમને જે ગમતું હોય એ કરો એન્ડ જે પણ કરો એ ડેડિકેટેડલી કરો અને સિન્સિયરલી કરો એન્ડ ગીવ અપ ના કરો. એવું ના વિચારશો કે ભાઈ કઈ નહીં, હવે થોડું ટ્રાય કર્યું નથી થતું, બીજું કઈ કરીએ, એવું નહીં. કીપ ટ્રાઇંગ. આઈ થિંક યુ વિલ શ્યોરલી અચીવ વોટ યુ હેવ ગોલ. મતલબ તમારો જે ગોલ છે તમે અચીવ કરી શકશો અગર તમે ખરેખર એના માટે મહેનત કરશો તો. સો યસ, ધેટ that's all. વોઝ રિયલી ગ્રેટ. બહુ જ આભાર જોઈન થવા અમને ઓજીટી શોમાં. આઈ હોપ તમને બી મજા આવી હોય. યસ, મને ખૂબ જ મજા આવી એન્ડ થેન્ક યુ ફોર હેવિંગ મી. અને મારી આજે આખી જર્ની હતી, જે બ્યુટીફુલ જર્ની હતી એ તમે લોકોએ જે મને ફરીથી બધું યાદ કરાવી લીધું, તો એના માટે થેન્ક યુ સો મચ. તો ફરીથી મને આમ એવું લાગ્યું કે હું બધી જ મારા આખા જેટલા પણ યર્સ હતા એ બધા ફરીથી જીવી લીધા અમુક અડધો કલાક, પોણો કલાકમાં. સો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી ટુડે એન્ડ મને ખૂબ જ મજા આવી. Okay, thank you so much. Hey guys, so this was the 4th episode of the OGT show with Pankti Pathak. જે અમને તો ઘણું બધું ઇન્સ્પાયરિંગ લાગ્યું, કેટલું બધું જાણવા મળ્યું આપણાને કે લાઈફમાં પોસિબિલિટીઝ બિલકુલ ઓછી નથી. સો ઇન ધ સેમ વે, ઇફ આ એપિસોડે તમને બી ઇન્સ્પાયર કર્યું છે, તમને મજા આવી છે સાંભળીને, તો અમને સપોર્ટ કરતા રહો. ઓરિજિનલ ગુજરાતી ટેલ્સ ઇઝ ધ નેમ. ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો. આ જ રીતે તમારા માટે ઘણા બધા નવા કન્ટેન્ટ લાવતા રહીશું. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ. થેન્ક યુ.